જય હિન્દ, જય ભારત. આજનો આપણો ટૉપિક છે ડી બોગલી પૂર્વધારણા. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કે આપણે જોયું કે કોઈ પણ લાઇટ હોય એના લાઇટ અને મેટર હંમેશા ડ્યુઅલ નેચરમાં જોવા મળે છે. આવું આપણે 12મા ધોરણમાં જોયું કે લાઇટ પાર્ટિકલ એટલે કે કણ સ્વરૂપે પણ છે અને તરંગ સ્વરૂપ પણ છે. અમુક લાઇટની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ કણ જેવી છે અને અમુક લાઇટની કેરેક્ટરિસ્ટિક્સ છે એ કેવી છે તો કે તરંગ જેવી છે. તે જ રીતે આપણા કુદરતમાં મુખ્યત્વે બે મૂળભૂત ઘટકો છે, દ્રવ્ય અને વિકિરણ. આવું આપણે ચેપ્ટર પણ આવી ગયું ધોરણ 12માં. આ બંને દ્રવ્ય અને વિકિરણ એ કેવા સ્વભાવ ધરાવે છે કે દ્વૈત સ્વભાવ. દ્વૈત સ્વભાવ એટલે કે બે પ્રકારના નેચર ધરાવે છે. કયું? કણ અને તરંગ. બરાબર? એટલે કે વિકિરણ પણ બે સ્વભાવ ધરાવે છે અને દ્રવ્ય પણ બે સ્વભાવ ધરાવે છે. બરાબર? આની માટે થઈને ડ બોગલીએ એક વેવલેન્થ માટેનું એક ઇક્વેશન આપ્યું. ડ બોગલીએ જોવા એવું મળ્યું કે જે વેવલેન્થ છે એ જ્યારે વધે છે, બરાબર, ત્યારે કોઈ પણ કણ વિકિરણનું અથવા કોઈ પણ દ્રવ્યનું વેગમાન કેવું થાય છે તો કે ઘટે છે. બરાબર? તો હવે મારે આ સમપ્રમાણની નિશાની મારે રિમૂવ કરવી હોય તો હું આ રીતનું કરી શકું. મારે કોન્સ્ટન્ટ એડ કરવો પડે. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p. આ h શું છે જે આપણે ધોરણ 12માં જોઈએ, h બરાબર પ્લાન્ક કોન્સ્ટન્ટ, જેની વેલ્યુ કેટલી છે 6.6 × 10⁻³ બરાબર? તો આ રીતનું ડી બોગલી વેવલેન્થે ઇક્વેશન આપ્યું કે લેમડા બરાબર h/p, જ્યાં p શું છે તો કે વેગમાન. બરાબર? વેગમાનનું આપણે જોયું તો p બરાબર એટલે કે વેગ અને માન એટલે દ્રવ્યમાન, એટલે p બરાબર mv લખી શકીએ કે જે કણનું અથવા જે તરંગનું આપણે જે દ્રવ્યનું આપણે જે વેગમાન ગોતવું છે એનું દળ અને તેના વેગનો ગુણોત્તર એને શું કહેવામાં આવે છે તો કે વેગમાન કહેવામાં આવે છે. આ જે ઇક્વેશન છે λ/h/p, આ ઇક્વેશન ડી બોગલીએ આપેલું છે. કોઈ તરંગ લંબાઈ કણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ માટેનું છે. બરાબર? જ્યાં લખેલું છે, જ્યાં m શું છે, m અને m એ કણના દળ અને તેની ઝડપ છે. બરાબર? જે સમીકરણ 1 છે એ ડ બોગલી સંબંધ અને દ્રવ્યની તરંગ લંબાઈ લેમડા અને ડ બોગલી તરંગ લંબાઈ કહેવામાં આવે છે. હવે આ દ બોગલી સંબંધમાં દ્રવ્યનો દ્વૈત સ્વભાવ આપણે ફલિત થાય છે તેવું દ બોગલીએ પ્રૂવ કરેલું છે કે તેના બે સ્વભાવો જોવા મળી રહ્યા છે. એટલે કે દ બોગલીએ કણનો જે દ્વૈત સ્વભાવ છે તેણે તે સાબિત કર્યો છે. હવે કઈ રીતે તો કે જો આ જે સમીકરણ છે લેમડા બરાબર આ રીતનું, લેમડા બરાબર h/p. હવે h/p બરાબર લેમડા એટલે h/mv, p બરાબર mv લખી શકું. એટલે કે જો લેમડા કોની સાથે સંકળાયેલું હોય, કોઈ તરંગ હોય, આવી રીતનો કોઈ તરંગ હોય તો બે શૃંગ વચ્ચેનું અંતર અથવા બે ગર્ત વચ્ચેનું અંતર હોય કોઈ પણ તરંગના, તેને શું આપણે તરંગ લંબાઈ કહેતા, લેમડા વડે આપણે રિપ્રેઝેન્ટ કરતા. તો જે આ જે ડાબી બાજુનો ભાગ છે ને તે એવું દર્શાવે છે તે કે તરંગ સ્વરૂપે છે. આ જે તરંગ સ્વરૂપનું લક્ષણ છે. પરંતુ હવે જો આપણે કોઈ પણ કણ સ્વરૂપની વાત કરીએ તેને દળ હોય, એનું વેગ હોય કાંઈ, તો આ રીતનું જો જમણી બાજુ જે સંબંધ દર્શાવે છે એ કેવું છે તો કે એ કણ સ્વરૂપનું દર્શાવે છે. એટલે કે ડ બોગલીએ જે આપણને સૂત્ર આપ્યું લેમડા બરાબર h/p, જે કુદરતના બે મૂળભૂત ઘટકો છે દ્રવ્ય અને વિકિરણ, જે બંનેના કેવા દ્વૈત સ્વભાવ છે, એટલે કે બે પ્રકારના પ્રોપર્ટી જોવા મળે છે, કણ સ્વરૂપની અને તરંગ સ્વરૂપની. એ આ સૂત્રની મદદથી આપણે જોઈ શકીએ છીએ. ફરીથી કહી દઉં કે જે ડાબી બાજુનો પાર્ટ છે લેમડા કોને, કોઈ પણ તરંગ સાથે હંમેશા તરંગ લંબાઈ જોડાયેલી હોય. તો આ જે પાર્ટ છે એ તરંગ સ્વરૂપનું છે. જ્યારે આ mv વાળો પાર્ટ છે બરાબરની જમણી સાઈડ, આ પાર્ટ કની સાથે સંકળાયેલો છે તો કે કણની પ્રોપર્ટી સાથેનો સંકળાયેલો છે. હવે આ જ રીતે આપણે આ ઇક્વેશન આપણે ફોટોનની મદદથી પણ આપણે સોલ્યુશન કરી શકીએ છીએ.
તો આપણે જોઈ ગયા 12મા ધોરણમાં કે ઈનું ફોર્મ્યુલા શું છે એનર્જીનું, ઈ બરાબર hc/λ, બરાબર. આ કોના સ્વરૂપમાં છે તો કે લેમડાના સ્વરૂપમાં. એ જ રીતનું બીજું હતું ઈ બરાબર hμ. આ મ્યુ એટલે કે ફ્રીક્વન્સીનું ફોર્મ્યુલા પણ c/λ લખી શકીએ છીએ. તો અત્યારે આપણે ઈનું ઇક્વેશન hc/λના સંદર્ભમાં આપણે જોઈએ છીએ, બરાબર. તો હવે આપણે જોઈએ કે જે આપણે જે ફોટોન મળે છે, બરાબર, આપણે એનર્જીને આપણે એના વેગ વડે ડિવાઈડ કરીએ તો આપણને શું મળે છે તો કે વેગમાન મળે છે. હવે આપણે એ રીતનું જોઈએ તો એનર્જીનું ફોર્મ્યુલા hμ, એ જ રીતે c, બરાબર. તો મ્યુ બરાબર હું શું મૂકું, c/λ મૂકું તો c કેન્સલ થઈ જાય. તો મને ઇનડાયરેક્ટલી પીનું ઇક્વેશન શું મને મળે, h/λ મળે. જો ફરીથી કે મારે ફોટોનનું વેગ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું છે, p બરાબર E/c. આ E એટલે એનર્જી એટલે ફ્રીક્વન્સીના ટર્મમાં એટલે hμ, c એટલે કે એનો શૂન્ય લાઇટ સ્પીડ તો c, બરાબર. તો જ્યાં મ્યુ એટલે તમને ખબર છે શું થાય, c/λ. આપણે આગળ પણ વીસ લોમાં પણ જોયું કે મ્યુની કિંમત કેટલી હોય, c/λ, બરાબર. તો જો હું મ્યુની જગ્યાએ c/λ મૂકું તો c કેન્સલ થઈ જાય. તો મને શું મળે કે p બરાબર અલ્ટિમેટલી શું મને મળે, h/λ મને મળે. એ જ રીતે આ લેમડાના સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવો એટલે મને h/p મળે. જે આવું તો મને ક્યાં જોવા મળ્યું હતું તો કે મને આ ડી બોગલીએ પણ સાબિત કરેલું હતું કે લેમડા બરાબર h/p, કે તમે p બરાબર h/λ લખો, બંને સેમ જ છે, બરાબર. તો આ રીતે ડી બોગલી વેવલેન્થનું જે સમીકરણ છે તરંગ લંબાઈનું, એ તરંગના જે વિકિરણ અને દ્રવ્યના જે દ્વૈત સ્વભાવ છે તે શું કરે છે તો કે એ સાબિત કરે છે. હવે આપણે વાત કરીએ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બરાબર. હવે આ સિદ્ધાંત કોની માટે છે કે જ્યારે પણ કોઈ કણ ગતિ કરતો હોય તો તેની સાથે શું સંકળાયેલું હોય, એના કે કોઈ કણ ગતિ કરતો તેનું દળ અને તેની સાથે તેનું વેગ, આ બંને સંકળાયેલું હોય. એનું દળ અને વેગ બંનેનો ગુણાકાર કરો તો આપણને શું મળે, વેગમાન ગુજરાતીમાં કહીએ અને ઇંગ્લિશમાં કહેતો મોમેન્ટમ, જેને આપણે શેના વડે p વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તો જો મારે કોઈ પણ ગતિ કરતા કણનું મારે એક્યુરેટલી વેગમાન માપવું હોય, હું એક્યુરેટલી વેગમાન માપવા જાઉં તો તેની મારે પોઝિશન માપી નથી શકતો. એક્યુરેટલી એ ચોકસાઈપૂર્વકની આપણે વાત કરીએ છીએ કે જો હું ચોકસાઈથી તેનું વેગમાનનું મૂલ્ય ગોતું તો મને ચોકસાઈપૂર્વક તેનું શું મળે, તેની સ્થળ મને મળતું નથી. અને જો હું ચોકસાઈપૂર્વક સ્થળ માપવા જાઉં તો તે મને એક્યુરેટલી શું નથી મળતું તો કે મને વેગમાન નથી મળતું. આ માટે થઈને હાઇઝનબર્ગે એક અનસર્ટેનિટી પ્રિન્સિપલ એટલે કે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. તો સૌથી પહેલાં આપણે નિયમની વાત કરીએ કે કોઈ પણ કણ સૂક્ષ્મ કણના સ્થાન અને વેગમાન બંનેને એક સાથે સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માપી શકતો નથી. સ્થાનને આપણે x વડે રિપ્રેઝેન્ટ કરીએ, વેગમાનને આપણે p વડે રિપ્રેઝેન્ટ કરીએ. કે તમે જો એક્યુરેટલી x માપવા જાઓ તો તમને એક્યુરેટલી p નથી મળતું, અને એક્યુરેટલી તમે p માપવા જાઓ તો તમને એક્યુરેટલી xનું મૂલ્ય મળતું નથી. હવે આની તમને સમજૂતી આપેલી છે કે ભાઈ સૂક્ષ્મ કણને જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા તરંગોના સંપાતીકરણને કારણે મળતા પરિણામી તરંગને તરંગ પેકેટ્સ દ્વારા દર્શાવવામાં આવે છે, બરાબર. અને પરિણામી તરંગનું સ્થાનાંતર જેટલા વિશાળ મોટું હોય તો તેટલા વિસ્તારમાં કણનું હોવાની સંભાવના વધુ મળે છે, બરાબર. કે જ્યાં ભાઈ આપણને તરંગોનું કણ સંભાવના ક્યાં મળે, જેનું તરંગનું સ્થાનાંતર આપણને વધુ જોવા મળે છે તે વિસ્તારમાં આપણને તે કણની સંભાવના જોવા મળી રહી છે, બરાબર. તો હવે જો કોઈ કણને રજૂ કરવો હોય હાર્મોનિક તરંગનો ઉપયોગ કરીને તો એ તો અવકાશમાં ગમે ત્યાં હોઈ શકે ને, બરાબર. અવકાશમાં ગમે ત્યાં કોઈ હોઈ શકે, એટલે અમારે એવી લિમિટ મૂકવી હોય એટલે -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી. આનો મતલબ એમ છે કે અનંત કાળમાં અનંત અવકાશમાં તે ગમે ત્યાં હોઈ શકે છે. એટલે કે બીજા શબ્દમાં કહીએ તો સ્થાનની અનિશ્ચિતતા બની જાય છે. જો આપણે એમ કહીએ કે મારું તરંગ જે હાર્મોનિક તરંગ છે તે
મુક્ત અવકાશમાં -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી ગમે ત્યાં વિસ્તારમાં હોય તો મારું શું બની જાય છે, સ્થાન કેવું બને છે, અનિશ્ચિતતા બને છે. બરાબર. તો તે સમયે મારે જો તેનું વેગમાન જોવું હોય તો જે આપણે આ સમીકરણ મળ્યું ને ડી બોગલીની મદદથી, કે જો મારે વેગમાનને કરતાં બનાવવું તો h/λ. મારે તરંગની મને વેવલેન્થ ખબર હોય, આવી રીતની કોઈ વેવલેન્થ ખબર હોય, બે શૃંગ વચ્ચેનું અંતર અથવા બે ગર્ત વચ્ચેનું અંતર, તો હું લેમડાની મદદથી હું વેગમાન ગોતી શકું છું. બરાબર. તો તે સમયે વેગમાન કેવું છે, તમારું નિશ્ચિત છે, પરંતુ પાછું સ્થાન કેવું થઈ ગયું, અનિશ્ચિત છે. બરાબર. તો આપણને આ સૂત્રની મદદથી આપણને વેગમાન મળ્યું, પરંતુ એ કોનું છે, એક અલગ અલગ તરંગોના સંપાતીકરણની ઇફેક્ટ છે. એટલે કે કોઈ તરંગ પેકેટ્સ, આ રીતનું તરંગ પેકેટ્સ હોય, આ રીતના તરંગ પેકેટ્સ જોવા મળે છે. બરાબર. તો આમાં જે તમને વેવલેન્થ મળી હશે, એ વેવલેન્થ કેવી હશે, બધા જ વેવની અલગ અલગ જેવી વેવલેન્થ હશે. બરાબર. એટલે તમને જે જો શું લખેલું છે કે આ અનુસાર કણનું વેગમાન નિશ્ચિત કહી શકાય, પરંતુ તરંગ પેકેટ્સમાં જુદી જુદી તરંગ લંબાઈનો અમુક ગાળો જોવા મળે છે. પરિણામે કણનું વેગમાન કેવું બને છે, નિશ્ચિત બનતું નથી. એટલે કે કેવું, અનિશ્ચિત બને છે. જેમ મેં વાત કરી, આવી રીતનો તરંગ પેકેટ્સ હોય તેમાં અલગ અલગ જાતની તરંગ લંબાઈ હોય છે. વેવ્સ એક જ હોય છે, પરંતુ તેની તરંગ લંબાઈ અલગ અલગ હોય છે. એને લીધે આપણને વેગમાન કેવું બન્યું, અનિશ્ચિત બન્યું. હવે આપણે માની લઈએ છીએ, આપણે અત્યારે સ્થાનની વાત કરીએ કે આપણે સ્થાન નિશ્ચિત કરવું છે, તો મારે પહેલાં કરતાં વધારે તરંગોને સાંકળા સંપાતીકરણ કરવું પડે. જો તરંગોનું સંપાતીકરણ થાય તો વધારે તરંગો સાંકળા થતા જાય, એ તરંગ લંબાઈ કેવી થતી જાય, ઓછી થતી જાય. જો તો જેમ લખેલું છે કે જો હવે કણને રજૂ કરવા માટે વધારે ને વધારે તરંગોનું સંપાતીકરણ કરતા જઈએ તો તરંગ પેકેટ્સ વધારે ને વધારે સાંકડું કરતા જઈએ તો કણ કેવું બને, આપણું નિશ્ચિત બને. કે જો મારે અત્યાર લગી આપણે કેવું જોયું કે પહેલાં જે કણ હતું એ -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી ગમે ત્યાં હતું, એને લીધે આપણું કણ નિશ્ચિત નહોતા કરી શકતા. પણ આપણી જો વેવલેન્થ હોય તો આપણે વેગમાન નિશ્ચિત કરી શકતા હતા. પરંતુ હવે આપણે શું કરવું છે, કણ નિશ્ચિત કરવું છે, કણનું સ્થાન નિશ્ચિત કરવું છે, પાર્ટિકલની પોઝિશન શું છે. તેની માટે શું કરીએ, આપણે જે તરંગોનું વધારેમાં વધારે સંપાતીકરણ કરતા જઈએ, એટલે તરંગ પેકેટ્સ કેવા બનતા જાય, નાના બનતા જાય. તો આપણને એક આઈડિયા લગાડી શકીએ કે આજે તરંગ પેકેટ જે આપણું નાનું બની ગયું આવી રીતનું, કે ભાઈ આટલી પોઝિશનમાં મારું કંઈક કણ હશે. પણ એ દરમિયાન વેવ કેવા બનતા જાય છે, સાંકડા બનતા જાય છે. બરાબર. એટલે આપણે જે વેગમાન છે એ કેવું બની જાય છે, તે દરમિયાન આપણું કેવું બની જાય છે, અનિશ્ચિત બની જાય છે. બરાબર. જો આ લોકો સિમ્બોલ કેવું કર્યું છે કે જો તમારું કણ નિશ્ચિત બને તો Δx ટેન્સ ટુ 0, અને તમારું વેગમાન અનિશ્ચિત બને તો Δp ટેન્સ ટુ ઇન્ફાઇનિટી. જો અનિશ્ચિત બને તો તેની માટે ઇન્ફાઇનિટી, અને જો નિશ્ચિત બને તેની માટે 0, એવું સિમ્બોલિકલી રિપ્રેઝેન્ટ કરેલું છે. બરાબર. આમ જો કણનું વેગમાન નિશ્ચિત બનાવવા જઈએ છીએ તો સ્થાન અનિશ્ચિત બને છે, અને જો સ્થાનનું નિશ્ચિત કરવા જઈએ છીએ તો વેગમાન અનિશ્ચિત બને છે. તો આ બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોઈ શકે. બરાબર. આપણે જે એનર્જીની વાત કરી E બરાબર hc/λ, એટલે કે તમે વેવલેન્થ વધારો તો એનર્જી ઘટે, અને એનર્જી વધારો તો વેવલેન્થ ઘટે. એટલે બંનેને કેવો સંબંધ છે, વ્યસ્ત પ્રમાણનો. એ જ રીતે આમાં એવું થાય છે કે જો તમે કણનું સ્થાન નિશ્ચિત કરવા જાઓ છો તો તમને વેગમાન અનિશ્ચિત બને છે, અને વેગમાન નિશ્ચિત કરવા જાઓ છો તો શું બને છે, સ્થાન અનિશ્ચિત બને છે. તો આ રીતનું લખી શકું, Δx proportional to 1/Δp. બરાબર. તો હાઇઝનબર્ગે એવું જોયું કે જો આ બંને Δx ને Δp જ્યારે બંનેનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે એક વેલ્યુ જે મળે છે એ કેવી છે, દર વખતે ફિક્સ છે. એટલે કે અલગ અલગ કણના અલગ અલગ સંપાતીકરણ દરમિયાન તેમણે આ વસ્તુ જોઈ કે જે પોઝિશન છે, પોઝિશનમાં થતો ફેરફાર અને વેગમાનમાં થતો ફેરફાર, તે બંનેનો ગુણાકાર કેવો છે, તો કે અચળ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ જો આ સમીકરણ 1 આપણને સમજાવે છે કે જ્યારે કણનું સ્થાન નિશ્ચિત છે ત્યારે વેગમાન કેવું છે, અનિશ્ચિત. એટલે કે 1/∞ નો આન્સર શું આવે, 0 આવે. એ રીતે 1/0 નો આન્સર શું આવે, ઇન્ફાઇનિટ આવે. એ રીતનું તમને કીધું છે. એ જ રીતે કે જ્યારે તમારું વેગમાન નિશ્ચિત છે તો તમારું સ્થાન કેવું છે, અનિશ્ચિત છે. બરાબર. ત્યારબાદ હાઇઝનબર્ગે એવું કીધું કે જે તમે કણમાં અને વેગમાનમાં જે ફેરફાર થાય છે તેની વેલ્યુ h કટ કરતાં વધારે છે. h કટ એટલે
h/2π. h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ, એના કરતાં કેવી હોય છે, વધારે જોવા મળે છે. આ જે ફાઇનલ ઇક્વેશન છે, જે તમારું હાઇઝનબર્ગનું અનસર્ટેનિટી પ્રિન્સિપલ એટલે કે અનિશ્ચિતતાનો સિદ્ધાંતનું ફાઇનલ ઇક્વેશન છે. થેન્ક યુ.